विसवासरो यत्थ गुरु समीवं मे सव्वविरयं पवज्य आगम सत्थं पडिस्साम्। આજે જ્ઞાન પંચમીનો દિવસ, જ્ઞાનની આરાધના માટે પ્રેરણા લેવાનો દિવસ, જ્ઞાન માટેના ઉદ્યમનો સંકલ્પ કરવાનો દિવસ। જ્ઞાન અજ્ઞાનનો જ મહિમા રહેવાનો આપણે। જ્ઞાન એ જીવનમાં ડગલે ને પગલે જરૂરી છે। ક્યાંય પણ જાઓ, જ્ઞાન વગર ચાલતું નથી, ચાલવાનું પણ। અને એમાં એ પ્રભુનું શાસન પામ્યો હોય, જ્ઞાન જરૂરી છે, પણ કયું ભણવું? જે જ્ઞાન તમારા જીવનની દિશાને સ્પષ્ટ કરી આપે, જે જ્ઞાન તમારા અવતારનું લક્ષ્ય સ્પષ્ટ કરી આપે, જે જ્ઞાન તમને તમારા લક્ષ્ય ભણી આગળ વધારી આપે, એવા જ્ઞાનની જરૂર છે। અત્યારનું જ્ઞાન પૈસાની આજુબાજુ ફરતું જ્ઞાન છે। અત્યારનું જ્ઞાન સત્તાની આજુબાજુ ફરતું જ્ઞાન છે। જીવન સાથે એ જ્ઞાનને જાણે કાંઈ લેવા દેવા જ નથી। જીવનને સ્પર્શે ને તો જ જ્ઞાન છે। બાકી ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, રહેવાનું, તમારા જીવન વ્યવહારો આ તો ભાગ્યથી ચાલે છે। ઘણા ભણેલા લોકો આટા મારે છે, તમને પણ ખબર છે। સર્ટિફિકેટો લઈને એ સર્ટિફિકેટોની ઝેરોક્ષ કરાવીને બિચારા સર્ટિફિકેટો ફાટી ગયા। એટલા લોકો આટા મારે છે ને કાંઈ મળતું નથી। અને જે કાંઈ ભણેલો નથી ને, અંગૂઠા છાપ છે, એને ત્યાં બધા સર્ટિફિકેટવાળા લાઈન લગાડે છે। પેલો એમના ઇન્ટરવ્યૂ લે છે। બરાબર સમજો, સંસાર, હા જ્ઞાન જરૂરી છે ચોક્કસ, પણ સંસાર હંમેશા ભાગ્યથી જ ચાલશે, બીજા કશાયથી। જીવન જ્ઞાનથી ચાલે છે। આપણે અથડાઈએ છીએ, કૂટાઈએ છીએ, દુઃખી થઈએ છીએ, ભટકીએ છીએ, કેમ? જ્ઞાનના અભાવમાં ભટકીએ છીએ। બહુ જરૂરી છે, અને એને જ સમ્યક જ્ઞાન કહ્યું છે। સમ્યક જ્ઞાન જ્યાં હશે ત્યાં શાંતિ હશે, ત્યાં સ્વસ્થતા હશે, ત્યાં પ્રસન્નતા હશે, ત્યાં આનંદ હશે, ત્યાં ધીરજ હશે, ત્યાં સમજણ હશે। બધે જ સમ્યક જ્ઞાન જરૂરી છે। અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે, કૈયા હોય સવાસરો ગિયત્થ ગુરુ સમીવમ્મી। શાસનનો આરાધક હશે, એ જ્ઞાનનો પીપાસુ હશે, હશે ને હશે। જ્ઞાનની જિજ્ઞાસા એનામાં હશે જ, આ ઓળખ છે। શાસન પામ્યો હોય, શાસન સમજ્યો હોય, શાસનનો આરાધક હોય, એને જ્ઞાન વગર ચાલવાનું જ નથી। પીપાસા હોય, અંદર જિજ્ઞાસા હોય, કૈયા હોય સવાસરો, ક્યારે એ ધન્ય દિવસ મારો આવશે। ગિયત્થ ગુરુ સમયવમ્મી સવ્વ વિરયમ પવજ્ય આગમ સત્થમ પડિસ્સામ। કોઈ ગીતાર્થ ગુરુ ભગવંતનું મને સાનિધ્ય મળે, એમની કૃપા મળે, અને એમના ચરણોમાં બેસીને સવ્વ વિરયમ પવજ્ય, ચરણોમાં બેસવું એટલે હું સર્વવીરતીનો સ્વીકાર કરું, હું સંયમનો સ્વીકાર કરું, હું દીક્ષાનો સ્વીકાર કરું, અને આગમ સત્થમ પડિસ્સામ। ક્યારે ધન્ય દિવસ આવશે, કોઈ ગુરુ ભગવંત, કોઈ ગીતાર્થ ભગવંત, એની કૃપા મારા ઉપર ઉતરશે, મને સંયમ મળશે, અને એમના ચરણોમાં બેસીને પરમાત્માની વાણી જેમાં સચવાયેલી છે એવા આગમનું અધ્યયન કરવાનું મને સૌભાગ્ય મળશે। આ પ્રાર્થના છે। આરાધકની પ્રાર્થના
જ્ઞાનની પ્રાર્થના હોય, સંપત્તિની પ્રાર્થના ન હોય. આરાધક છે એને. સંપદાઓ તો જ્ઞાનની પાછળ આવે છે. આ શાસનમાં ડગલે ને પગલે વારંવાર જ્ઞાનનું મહત્વ ગાવામાં આવ્યું છે. બસ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નિત વંદી જે, તે વિણ કહો કિમ રહીએ. સિદ્ધ ચક્રજીની આરાધના આપણે કરીએ, એમાં જ્ઞાન પદમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે શ્રીપાલ રાસ, સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા. સગળી ક્રિયાઓ ક્યારે સાર્થક થાય, ક્યારે સફળ થાય? જ્યારે તમારા હૈયામાં સમ્યક દર્શન પેદા થયું હોય ત્યારે, જ્યારે તમારી શ્રદ્ધા આત્મા સાથે જોડાઈ હોય ત્યારે. કોઈ પણ ક્રિયા તો જ તમારા કર્મ નિર્જરાનું સાધન બને છે, જો તમારી શ્રદ્ધા આત્મા સાથે જોડાયેલી હોય તો. અને એવી જે શ્રદ્ધા છે એનું પણ જે મૂળ છે, સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા, અને તેહનું મૂળ જે કહીએ એ શ્રદ્ધા પણ જેના આધારે પેદા થાય, એ શ્રદ્ધા પણ જેના થકી પ્રાપ્ત થાય, એનું નામ છે જ્ઞાન. તેહ જ્ઞાન નિત નિત વંદી જે, તે વિણ કહો કેમ રહીએ. એ જ્ઞાન વગર તો રહેવાય કેમ? ખૂબ મહત્વ આપ્યું છે મહાપુરુષ. આ જ એક એવી દીવાદાંડી છે, આ જ એક એવો પ્રકાશ છે જે આપણને ડગલે ને પગલે સાવધ કરે છે, ચેતવે છે, સાચવે છે, સંભાળે છે. શ્રુતવીણ જે ક્રિયા કરે તે સંસારનું મૂળ. શ્રુત ઉપયોગે જે ક્રિયા તે શિવ પદ અનુકૂળ. શ્રુતવીણ જે ક્રિયા કરે. આરાધના તો આપણે બધી જ કરીએ છીએ, પણ ખૂટે છે શું? કેમ આપણે સ્થિર નથી થઈ શકતા? કેમ આપણે અહોભાવથી ભાવિત નથી થઈ શકતા? કેમ આપણે એ ક્રિયાના પરિણામનો અનુભવ નથી કરી શકતા? કેમ? શું ખૂટે છે? જ્ઞાન ખૂટે છે, સમજણ ખૂટે છે, પુરુષાર્થ ખૂટે છે. આપણને એટલું જ સમજાયું છે કે ભગવાનની પૂજા કરવી જોઈએ, અને ભગવાનની પૂજા કરીએ ને તો બધું જ બસ. એનાથી આગળ આપણે ક્યારેય આપણી સમજણને લઈ ગયા જ નહીં. એનાથી આગળ પણ કંઈક સમજવાનું છે એ વિચારવાનું જ ચૂકી ગયા. નાનપણમાં આપણને સમજાવવામાં આવ્યું, ભાઈ પૂજા કરીશ ને તો તારા માર્ક સારા આવશે, પૂજા કરીશ ને તો પાસ થઈ જઈશ, પૂજા કરીશ ને તો તારી બધી ઈચ્છાઓ પૂરી થશે. બરાબર? બાળકને, એ બાળ જીવને ઉત્તમ ક્રિયા સાથે જોડવાનું આ એક માધ્યમ. પણ એના પછી આગળ વિચારવાનું આપણે ચૂકી જ ગયા. શું માત્ર આટલા માટે જ પૂજા છે? શું માત્ર આટલા માટે જ આ બધી ક્રિયાઓ છે? શું એટલા માટે જ આ લોકોત્તર ધર્મ છે? જે ધર્મનું નામ લઈને આટલા કાર્યો થઈ રહ્યા છે, જેની આટલી મહત્તા સ્થાપવામાં આવી રહી છે, જેના માટે આટલા બધા ગ્રંથો લખાયા છે, એ ધર્મ શું માત્ર સંસારના સુખો મેળવવા માટે જ છે? એ પુરુષાર્થ શું માત્ર મારી ઈચ્છાઓને પૂરી કરવા માટે જ? આપણને પ્રશ્ન જ ના થાય, આપણને સવાલ જ ના થાય. ક્રિયા કરતા જ ગયા, અનંત ભવ સુધી કરી, અનંત વાર દ્રવ્ય ક્રિયાઓ કરી. દ્રવ્ય ક્રિયા એ ભાવ ક્રિયાનું સાધન બતાવ્યું છે. દ્રવ્ય ક્રિયાનું મહત્વ છે ને છે, રહેવાનું જ. પણ એ દ્રવ્ય ક્રિયા પણ કયા આશયથી કરવાની છે એ તો સમજવું પડશે. આશય નહીં બદલાય તો દ્રવ્ય ક્રિયા એ કાય ક્લેશ બની જશે. જો આશય નહીં બદલાય તો આ દ્રવ્ય ક્રિયાઓ પણ તે સંસારનું મૂળ, સંસારના પરિભ્રમણનું અજ્ઞાન છે ને. જેની પાસે જાણકારી નથી ને એનું પરિભ્રમણ ચાલુ રહે છે, પણ જેની પાસે અજ્ઞાન છે ને એનું પરિભ્રમણ વધે છે. ચાલુ રહેવું એ એટલી મોટી દુર્ઘટના નથી, પણ વધી જવું ને એ બહુ મોટી દુર્ઘટના.
ક્રિયા કરવા છતાં, ધર્મ કરવા છતાં સંસાર વધે. આ વિડંબના કેવી, આ કરુણતા કેવી! શ્રુતવીણ જે ક્રિયા, આધાર શ્રુત છે, આધાર જ્ઞાન છે. શ્રુત ઉપયોગે જે ક્રિયા તે શિવ પદ અનુકૂળ. શ્રુતના ઉપયોગપૂર્વક કયા લક્ષ્ય ક્રિયા કરવા, આશય બદલો. ભલે ક્રિયા દ્રવ્ય રહે પણ એ ભાવનું કારણ બનશે. આશય નહીં બદલાય તો એ જ દ્રવ્ય ક્રિયા તમારું અજ્ઞાન કષ્ટ બની જશે, કાય ક્લેશ બની જશે, સંસારનું કારણ બની. કંઈક પ્રેરણા લેવા જેવી છે. આપણું દર વર્ષનું આ છે. મને તો કાલે થયું, મેં કીધું સંઘમાંથી કોઈને એવો ઉત્સાહ કેમ ના આવ્યો. આ કામ પણ કરણભાઈ કરે, ખુરશી પણ એ ગોઠવે ને પોથી પણ આ ગોઠવે. કેમ કોઈને ઉત્સાહ ના જાગ્યો? કેમ કોઈના મનમાં એમ ન થયું જ્ઞાન પાંચમનો દિવસ છે, સરસ રીતે જ્ઞાનને શણગારીને મૂકીએ, જ્ઞાનનું બહુમાન ઝલકે એવું કંઈક કરીએ. કોને તરક્કી કહો છો તમે? જે મૂળ છે એની આવી ઉપેક્ષા કેમ? કોઈ બહેનો, કોઈ ભાઈઓ, કોઈ યુવાનો, કોઈને એમ ન થાય ચાલો આપણે મહેનત કરીને થોડુંક ગોઠવીએ, સરસ મજાનું એવું ગોઠવીએ કે આવીને બેસીએ તો જ્ઞાન પ્રત્યે બહુમાન જ આવે. બધું જ કામ જાજમ પાથરવાનું કરણ કરે, કુર્સી પાથરવાનું કરણ કરે, પોથી મૂકવાનું પણ એ જ કરે. કોનું કામ છે આ? આ કામ છે કે ભક્તિ છે? શું છે આ? કેમ ઉત્સાહ નહીં? કોઈએ રસ ના લીધું, કોઈએ રસ ના લીધું. દર વર્ષે આવું જ કરો છો? દર વર્ષે કરીએ છીએ સાહેબ, પણ તબિયતના હિસાબે આ વખતે નથી કરી. આખા સંઘની તબિયત બગડી ગઈ. દર વર્ષે આપીએ છીએ. કેમ નહીં? ચાલો હું કરું છું ને મારી તબિયત ઠીક નથી તો હું કોકને કહું કે કોઈ તૈયાર નથી સંઘમાં? મારી ફરિયાદ છે, મારી ફરિયાદ છે. અમારા ગુરુ મહારાજ કાયમ કે આ તો ઠીક છે, આપણે મૂકીએ છીએ, ઈંટો બાંધીને મૂક્યો ને તોય બધા વાસ્કેપ નાખી જાય. કોઈ જોવાય ન રહે કે એક સરખું કેમ દેખાય છે, પોથી છે કે ઈંટ? પોથીઓ ખુલતી હોય, આગમ મુકાયા હોય, પુસ્તકો મુકાયા હોય, પરિચય થાય. કેવો સરસ શણગાર, છોડ બંધાયો. આ મેં કીધું છોડ તો બાંધો ભાઈ, સાવ એમને પોથી મૂકી દેવાથી શું? થોડીક જાગૃતિ લાવો. કેટલુંક સંગે કરવાની જરૂર છે. હું કહીને જઈશ અહીંથી કેટલો ફેરફાર કરવાની જરૂર છે તમારે. કરો ભાઈ, કરો. સંઘનો અભ્યુદય કરવો છે ને, આ બધું જરૂરી છે. અંતરમાં બહુમાન હોવું જોઈએ. અમારે તો સાહેબ કાયમ એમ કે જેમ દેરાસરોની ચૈત્ય પરિપાટી નીકળે ને એમ જ્ઞાન ભંડારોની પરિપાટી નીકળવી જોઈએ. ચૈત્ય પરિપાટી નીકળવી, જ્ઞાન ભંડારોની યાત્રા નીકળવી જોઈએ. શહેરમાં તમે જાઓ, દેવસાના પાડે તમે જાઓ, ડેલાના ઉપાશ્રય તમે જાઓ, વીર વિજયજી મહારાજના ઉપાશ્રય જાઓ, પાંજરાપોળ તમે જાઓ. હવે પાંજરાપોળની જગ્યાએ આપણે વાડીમાં શાસન સમ્રાટ ભવનમાં તમે જાઓ, એ જ્ઞાન ભંડારોને નિહાળો. કોબા જાઓ, ગયા છો કોબા? શું જોઈએ એવા? કેવી રીતે કામ થાય છે? એ પોથીઓ, વર્ષોથી પડેલી પોથીઓ, કોઈની પણ સાચવણીના અભાવમાં એ લાકડું બની ગઈ. પાનાઓ ચોંટીને લાકડાની પાટી બની ગઈ છે. એ એક પાનું છૂટું પાડવાની જે પ્રોસેસ છે ને, કેટલી ધીરજ માંગે છે એ પ્રોસેસ. માત્ર તમે જોઈને 1 કલાક ઊભા રહેજો. ક્યારેક જજો, હું તમને કહું છું, પ્રેરણા કરું. ક્યારેક જજો અને ત્યાં કામ ચાલે છે ઉપર, આ પોથીઓ છૂટી પાડવાનું, એને સાચવવાનું, એના અક્ષર ઉખડી ગયા હોય તો કેવી રીતે ત્યાં રિપ્લેસમેન્ટ કરવાનું, આ બધું જોજો. 1 કલાક ઊભા રહેશો ને તમને એમ થશે જોવામાં મને કંટાળો આવે છે, હું થાકી જાઉં છું. આટલી ધીરજની પ્રોસેસ છે. હવે 500 પાનાની પોથી હોય, બધા જ પાના ચોંટી ગયા હોય, એ પોથી ખોલવામાં 6 મહિના થાય.
આ તો હું ડરતા ડરતા છું, 12 મહિના થઈ જાય. આપણી પાસે બચ્યું જ્ઞાન પણ બહુ થોડું છે, અને એમાં આપણી ઉપેક્ષા કેટલી બધી ઉપેક્ષાઓ છે. કોઈ સંભાળ લેવા આવવાનું નથી. મેં હમણાં સ્મિતભાઈને કહ્યું હતું, આ અહીંયા પુસ્તકો પડ્યા જ. કોઈને એમ નથી કે ચાલો કોઈક વાર આવીને ગોઠવીએ, ક્યાંક ક્રમ કરી લઈએ. મેં કહ્યું સાહેબ કે આપ કહેજો, કોઈ યુવાનો 5-10 તૈયાર થાય તો મેં કીધું વાંધો નહીં, સંઘની રજા લઈ લઈશું, મારા સાહેબની રજા લઈ લઈશું. ભાઈ આ કરવું છે, ગોઠવવું છે. કેટલી ચોપડીઓ મિસિંગ છે કાંઈ ખબર નથી. થોડુંક ભંડાર પ્રત્યે, થોડુંક જ્ઞાન પ્રત્યે, થોડુંક પાઠશાલા પ્રત્યે, આ બધી જ સ્થિતિઓ એટલા માટે છે કે આપણા જીવનમાં જ્ઞાનનું મહત્વ આવ્યું જ નહીં. આપણે અહીંયા પણ મોત્સવના મહત્વ રાખ્યા છે, પૈસાનું મહત્વ રાખ્યું છે, આપણી બધી વ્યવસ્થાઓનું મહત્વ રાખ્યું છે, પણ આ બધાના પાયામાં જે છે એ જ્ઞાનનું મહત્વ આપણા જીવનમાં ક્યાં આવ્યું જ? કેમ આવી ઉપેક્ષા? કેવી રીતે ચાલે? કેવી રીતે ચાલે? જાગજો. ઠપકો નથી આપતો, વેદના જ, દુઃખ છે એટલે કહું છું. આમાં એવું છે, મહારાજ સાહેબ આવતા જ હોય, પુસ્તક લેતા હોય. હવે ઉપર ચડે, સાધુ તો ઘોડા ઉપર ચડવાનું નથી. હવે જેને આપ્યું હોય જ્યાં ખાલી હોય ત્યાં મૂકી દે. કરાવીશું, કોઈક આવી જશે 5-7 જણા તો મારે કરાવવું જ છે આ વ્યવસ્થિત ફરી વાર, એટલે ખબર પડે કેટલા પુસ્તકો. લિસ્ટ વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે, પણ હવે સંઘોમાં જ્ઞાનની જાગૃતિ લાવવી બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કેવા શ્રાવકો, કેવા શ્રેષ્ઠીઓ લોકો સામે ચાલીને ગ્રંથ ભંડાર લખાવતા, આગમ શાસ્ત્રો લખાવતા. અમે તો નથી વાંચી શકતા, અમે તો નથી ભણી શકતા, પણ કોઈક ગુરુ ભગવંત ભણશે, કોઈક ભાગ્યશાળી ભણશે, અને એ ભણશે, એના જીવનમાં જ્ઞાન ઉતરશે, એનું પરિવર્તન થશે, એ આગળ વધશે. એ બધામાં મારો કંઈક હિસ્સો હશે, એવા શુભ ભાવથી શ્રાવકો જ્ઞાન ભંડાર લખાવતા, લાભ લેતા. સાહેબ જ્ઞાનનો લાભ આપ. દોલતાબા, દેવગીરી ગુરુ ભગવંતો પહોંચ્યા. 3 ગુરુ ભગવંતો છે, પહેલી વાર ગયા છે. પંડિતો ભણવા માટે ન્યાયના ત્યાં છે, પહોંચ્યા છે, અજાણ્યા છે, સાવ ખબર નથી કેવી રીતે કરશું. તપાસ કરાવી હશે, પંડિતોનો સંપર્ક પણ કર્યો હશે. સ્વાભાવિક છે, પંડિતો કોઈ મફતમાં ભણાવે નહીં, પૈસાની માગણી કરી હશે. હવે સાવ અજાણ્યા છે, કોઈને ઓળખતા નથી. સાધુ કોના આધારે અહીંયા આવે? આપણે જ વ્યવસ્થા એવી ગોઠવી દીધી છે, ઓળખાણ હોય તો જવું, બાકી ન જવું. નામ વાંચવાનું પહેલા, કોણ છે, ઓળખીતા છે તો ઠીક, નહીં તો અહીંથી જે કરીને રવાના થઈ. કોને ઓળખો છો? કોને ઓળખો છો? કોના માટે અંદર જવાનું છે? આ ચહેરા માટે કે આ વેશ માટે? ટેવ પાડજો. કોઈ પણ ગુરુ ભગવંત ગમે ત્યારે આવે, નામ નહીં વાંચવા રહેતા, નામ જાણવા માટે નહીં રહેતા, કોણ છે પૂછવા માટે નહીં રહેતા. આપણા છે, કોના ભરોસે નીકળ્યો? કોના ભરોસે? સંઘ માવતર છે, સંઘ મા બાપ છે, મૂંઝાઈ ગયા છે, કોને કહેવું? એક શ્રાવિકા આવ્યા, જસમાઈ એમનું નામ છે, જાજરમાન શ્રાવિકા, વિચક્ષણ શ્રાવિકા. વંદન કર્યા, છાતા પૂછી, ચહેરા ઉપરથી જ ઓળખી ગયા કે મારા સાહેબ મૂંઝાય. કોઈ ઓળખાણ નથી, ક્યારે જોયા નથી, ક્યારે સંપર્ક થયો નથી. શ્રાવિકા પૂછે છે કે સાહેબ કંઈક ઉદાસ લાગો છો, કોઈક તકલીફ છે, તબિયતની કંઈક તકલીફ છે, કોઈક ચિંતા છે, કેમ મૂંઝાવો છો? સાહેબ અમે શ્રાવક બેઠા છીએ, આ ફરમાવો શું છે? ગુરુ ભગવાન સંકોચ કરે છે, નહીં સાહેબ અમે આપના છીએ, આપ અમારા જ.
આપ અજાણપણું નહીં રાખો. આપ ફરમાવો, શું ચિંતા છે? આપ આખી વાત કરી, ગુરુ ભગવંતની રજા લઈને ભણવા માટે અહીંયા આવ્યા છે. ભણવું છે. બહુ સરસ સાહેબ. શું તકલીફ છે ભણવામાં? પંડિત, પૈસાની માગણી, ઓહો આટલી જ વાત છે સાહેબ? હંમેશા કામના, હંમેશા ખપના. સાહેબ જે કોઈ પણ પંડિત આપને અનુકૂળ હોય, આપને ભણવામાં અનુરૂપ હોય, આ પંડિત નક્કી કરો, ભણાવો, બધો લાભ મને આપજો. શ્રાવક નહીં પૂછવા ઘરે નથી જતા. શ્રાવક નહીં, એમ નથી કહેતા હું સંઘને વાત કરું છું. ઘણું જ્ઞાન ખાતું પડ્યું છે સાહેબ, ક્યાંય વપરાતું જ નથી. મારો સાધુ ભણે, મારા સંઘનો સાધુ ભણે, મારા પરમાત્માનો સાધુ ભણે, એ ભણશે, મને જ્ઞાન મળશે. હું એ ભણશે, સંઘને ઉપકાર થશે, એના આત્માનો ઉદ્ધાર થશે. પૂછવાય નથી જતા. પછી બંને આવ્યા છે શ્રાવકને, સાહેબ જે હોય કશોય વિચાર નહીં કરતા, અમે બેઠા છે, હા ભણો. અને ગુરુ ભગવંતો નિશ્ચિંત થયા, ભણ્યા. અને આ શાસનને જગતગુરુ હીરસુરી મહારાજ મળ્યા છે. આ શાસનને ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ મળ્યા છે. આ ઉપકાર અમે નથી ભણી શકતા, પણ કરજો, લાભ લેજો. ખૂબ લાભ બોલીઓ લઈને લો છો. ક્યારેક પૂછજો ગુરુ ભગવંતને, સાહેબ કોઈ પંડિત રાખ્યો છે, આપ અધ્યયન કરો છો, કંઈ પણ જરૂર હોય સાહેબ મને લાભ આપો. મને એમ લાગે છે કે એક પ્રતિમા ભરાવવા કરતાં એક સાધુનું ભણતર વધારે કિંમતી છે. પ્રતિમા ભરાવવાના 10 લાખ ખર્ચી રાખવા બહુ થયેલા છે, પણ પંડિતના 5 લાખ બહુ અઘરા પડે. દ્રષ્ટિ બદલો, દ્રષ્ટિને નિર્મળ કરો, વિચારોને પરિષ્કૃત કરો, થોડા સુધારો ભાઈ. લાભ સમજો, લાભ કોને કહેવાય? મારી ઈચ્છા હોય તે નહીં. સંઘને, શાસનને, સૌને લાભ મળે એવી પ્રવૃત્તિ લાભ, સૌને લાભ થાય. ધનજી શુરા, તમારા અમદાવાદનો શ્રાવક, સાવ નાના મહારાજ છે, અષ્ટાવધાન કર્યા છે. એને કીધું કે આને ભણાવો. ગુરુ મહારાજને કીધું, સાહેબ આને ભણાવો, આટલો બધો મેધાવી સાધુ છે. ગુરુ મહારાજ કે ભાઈ ભણાવવા સહેલા નથી, ગાળાના પૈડા જેવા ચાંદીના રૂપિયા જોઈએ ત્યારે કોઈ ભણાવે. અરે સાહેબ આ શું બોલ્યા? અમારા જેવા શ્રાવક બેઠા છે ને આ સાધુ ભણે નહીં? સાહેબ કાશી લઈ જઈને ભણાવો. હું બાંહેધરી લઉં છું, કાશીમાં સાધુ ભણે, બાંહેધરી કયો શ્રાવક લે છે? અમદાવાદનો શ્રાવક. સાહેબ હું બેઠો. અને એ ધનજી સુરાએ એ ગુરુ ભગવંતને સહાય કરી અને આ શાસનને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ મળ્યા. શ્રાવકોનું કર્તવ્ય આ છે, જ્ઞાનથી શાસન સમૃદ્ધ થાય એના પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. પેધડ મંત્રી કુમારપાળ મહારાજા 21 ભંડારો લખાવ્યા. કેટલા? 21 ભંડારો લખાવ્યા. તે જમાનામાં તો હસ્તલિખિત જ હતું, છપાવવાનું તો હતું જ નહીં. હવે બધું છપાઈ ગયું, કોમ્પ્યુટરાઇઝ થયું બધું, અને છતાંય જ્ઞાનનો મહિમા છે. જ્યાં જ્ઞાન હશે ત્યાં સમાધિ હશે, જ્યાં જ્ઞાન હશે ત્યાં મૈત્રી હશે, જ્યાં જ્ઞાન હશે ત્યાં અરસપરસ સહાનુભૂતિ હશે, ઉદારતા હશે. જ્યાં જ્ઞાન હશે ને ત્યાં જ વ્યવહારમાં શાસન ઝલકશે, નહીંતર સ્વાર્થ ઝલકે જ. જ્ઞાન એટલે ચોપડી નહીં સમજતા. ભણી ભણીને જે પરિણતિનું ઘડતર થયું હોય ને એ જ્ઞાનનો પ્રકાશ. કુમારપાળ મહારાજાને નિયમ હોય, વસ્તુપાલને નિયમ હોય, પેથડશાને નિયમ હોય, આપણે શું નિયમ? શું નિયમ? આપણને નિરંતર એમ થાય સાહેબ હવે અમારાથી ન ભણાય, સાહેબ હવે અમારાથી આ ન થાય. મેં જ્ઞાન પદના દિવસે પણ કહ્યું,
ગતેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના બુદેહી યદ્યપિ સ્યાન્ન ફલદા સુલભાસા અન્ય જન્મની. અરે ઉંમર વીતી ગઈ છે, એના રોદરા નહીં રડો, પુરુષાર્થ તો કરો. કદાચ તમને બે ગાથા નહીં આવડે, ગાથા આવડવી એ જ્ઞાનનું ફળ નથી. તમારી અંદરના કર્મોનો ક્ષયોપશમ વધે છે ને, એ જ જ્ઞાનનું ફળ છે. તમે 1 કલાક પુસ્તક લઈને બેઠા છો, કદાચ ગાથા નથી આવડી, પણ કર્મનો ક્ષયોપશમ થયો. માસ્તુસ મુનિએ 12 વર્ષ સુધી, કેટલા વર્ષ? ખાલી માં ઋષ ને માં તુષે ગોખવામાં 12 વર્ષ કાઢ્યા. એ 6 અક્ષર ના આવડ્યા. એ 6 અક્ષરનું જ્ઞાન ન આવડ્યું, પણ એ જ્ઞાન પ્રત્યેનું બહુમાન, એ જ્ઞાન પ્રત્યેનો અહોભાવ, એના લીધે એમના હૈયામાં જે ક્ષયોપશમ થયો આત્માની અંદર, એને 12 વર્ષે એને કેવળ જ્ઞાન આપ્યું. જ્ઞાન માટે કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી. જાગજો. અહીંયા વારંવાર પાઠશાલા માટે કહેવાયું છે, જાગજો, નિયમ લેજો. આખા દિવસમાં અડધો કલાક જ્ઞાન માટે મારે આજથી મહેનત કરવી છે. તમારે જ્ઞાન પંચમીની આરાધના આજ, આ વાસ્કે બબરા હોય કે જ્ઞાન પંચમીની આરાધના, થોડા પૈસા મૂકી દેશો, એકાદ નોટબુક લાવીને મૂકશો, એકાદ ખીતો કલમ પેન લાવીને મૂકી દેશો નહીં. સંકલ્પ કરજો આજે, ઓછામાં ઓછો, ભલે 5 કલાક તો 5 કલાક, અડધો કલાક મળે તો અડધો કલાક, પણ જ્ઞાનના સંપર્કમાં આખા દિવસમાં અડધો કલાક કાઢીશું. અને ઘરે બેસીને નહીં, પાઠશાલામાં જાઓ પાઠશાલામાં. બાળકોની સંખ્યા વધે, આપણે બાળકો જ છીએ બધા, આપણે બાળકો જ છીએ. કેમ ન જવાય પાઠશાલાએ? શરમ આવે, સંકોચ થાય. સ્વાધ્યાયના નિયમ, ગાથાનો નિયમ મેં તમને કહ્યું. કુમારપાળ મહારાજા કેવો નિયમ પ્રાયશ્ચિત્ત રૂપે આવ્યું છે, પણ રોજનો નિયમ. યોગશાસ્ત્ર એના 12 પ્રકાશ અને વિતરાગ સ્તોત્રના 20 પ્રકાશ, એનો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી ન. એમને એમ ગણધર પદ સુધી નથી પહોંચાતું. આટલી બધી અહિંસા અહીંયા વસી હશે, ક્યારે વસી હશે? એમની ઘોડાઓને પણ ગાળેલું પાણી પીવડાવવામાં. એ ઘોડા ઉપર બેસે તો પૂંજીને બેસ. ધર્મ આટલો બધો અંદર પરિણમ્યો છે ને. ચલો, એના ઉપર તો હેમચંદ્રાચાર્ય મહારાજે ઉપકાર કર્યો હતો, કબૂલ. તો એમના પ્રત્યેને અહોભાવ હોય, ભક્તિ હોય, કબૂલ, બધી જ કબૂલ, રક્ષણ કર્યું હતું માટે. પણ શાસન માટે આટલો અભાવ કોના આધારે? ગુરુ કેવા? ગુરુએ એને ભગત ના બનાવ્યો, ગુરુએ એને આરાધક બનાવ્યો. ગુરુ તે જે તમને આરાધક બનાવે, ભગત બનાવે નહીં. સોમ તિલક સુરી મહારાજ, ધર્મઘોષ સુરી મહારાજના શિષ્ય સોમપ્રભ સુરી મહારાજ, જે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ પાસે ભણેલા, એમના શિષ્ય સોમ તિલક સુરી મહારાજ, જે ક્ષેત્ર સમાસ વગેરે ગ્રંથો આપણે ભણીએ છીએ ને, એના રચયિતા, મહાન વિદ્વાન, મહાન તપસ્વી, જ્ઞાની મહાપુરુષ. એમના સમયમાં ખડતર કચ્છમાં એક આચાર્ય ભગવંત હતા, જીનપ્રભ સુરી મહારાજ. કેવા આરાધક મહાપુરુષો હોય છે. રોજનો નિયમ, સંસ્કૃતમાં એક સ્તોત્રની રચના ન થાય ત્યાં સુધી પચકાણ પારવું નહીં. નવી રચના હો, રોજની. એકાદ સ્તોત્રની નવી રચના ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી મૂકવું. રોજ સવાર ઉઠે અને એક પરમાત્માની સ્તુતિ રૂપે, સ્તવન રૂપે, ભક્તિ રૂપે એકાદે સ્તોત્રની રચના કરે. એમ કરતા 700 સ્તોત્રોની રચના. એમના મનમાં એમ થયું, આટલી બધી રચના પ્રભુ ભક્તિ થકી આવી છે, આનું આયુષ્ય કેટલું, એની આવડતા કેટલી, સહુને લાભ મળે એવું કઈ રીતે થઈ શકે? એમણે પદ્માવતીની આરાધના કરીને પ્રત્યક્ષ કર્યા. પૂછ્યું પદ્માવતી માતાએ, સાહેબ શું આદેશ?
કે આ જે સ્વાધ્યાય થયો છે, આ પરમાત્માની ભક્તિ થઈ છે, હું એમ વિચારું છું, મારી એવી ભાવના છે કે આ ચિરંજીવ બને અને સૌ આનો લાભ લે. કયો ગચ્છ છે જે લાંબા ગાળા સુધી ટકવાનો છે ને રહેવાનો? આ ઇતિહાસમાં નોંધાયેલી ઘટના. એટલે પદ્માવતીએ કીધું કે તપાગચ્છ એ ચિરંજીવ ગચ્છ છે, એ દીર્ઘકાળ સુધી રહેવાનો ગચ્છ. અને એ ખડતર ગચ્છના આચાર્ય ભગવંત જીનપ્રભ સુરી મહારાજ એમણે પોતાના સમગ્ર સ્તોત્રોનો આખો સંચય સોમ તિલક સુરી મહારાજને સમર્પિત કર્યો. જ્ઞાન બધા જ ભેદ ભૂલવાડીને એક કરી આપે એનું નામ સમ્યક જ્ઞાન. જ્યાં સુધી ભેદ દેખાય ને, આ ફલાણો ને અમે ઢીકણા, આ ફલાણા ઉપાશ્રયનો ને આ ફલાણા ઉપાશ્રયનો. પેલા એવા મહારાજો હતા હો, પાંજરાપોળમાં ઓરવા જાય ને, ક્યારેક બહાર જાય, બીજી પોળોમાં પણ જાય. એટલે ઘણા બધા અતિ સમર્પિત હોય ને શ્રાવકો, એમાં બહેનો પણ હોય આવા. એટલે નીચેથી ધર્મલાભ એવી બૂમ પાડે એટલે ઉપરથી પૂછે, સાહેબ તમે કયા અપાશ્રયથી આવ્યા? મારા જમાનાના ખાધેલા ઉંમરલાયક, નાના નો હોય, ઉંમરલાયક હોય એટલે ગંભીર હોય, પીઢ હોય એટલે પૂછે, તું કયા અપાશ્રય પરણી છો? તું કયા અપાશ્રય પરણી છો? એટલે સમજી જાય તરત કે આમાં કઈ ચાલે એવું નથી. ભેદ શું ભેદ? આ વ્યવસ્થાઓ ક્યારે ભેદ ન બનવી જોઈએ. વ્યવસ્થાઓ જો મૈત્રીની આડે આવે તો એ વ્યવસ્થા પણ સંસારનું કારણ. એટલે જ્ઞાનની મહત્તા છે. જ્યાં સમ્યક જ્ઞાન હશે ને ત્યાં વ્યવસ્થાઓ ગૌણ થઈ જશે અને એકતા આવશે, મૈત્રી આવશે, ઉદારતા આવશે. તમે વિચારો, એક ખડતર ગચ્છના આચાર્ય છે અને તપા ગચ્છના આચાર્યને પોતાની સમગ્ર કૃતિઓ સમર્પિત કરાય છે. મહત્વ વ્યવસ્થાનું નથી, મહત્વ આરાધનાનું. તમારે આરાધક બનવાનું છે. વ્યવસ્થા કોઈ પણ સ્વીકારો, તમારા હૈયામાં સહુના માટે પ્રેમ હોવો જોઈએ, સહુ પોતાના લાગવા જોઈએ, સહુના માટે મૈત્રી હોવી જોઈએ. પ્રભુના શાસનનો આરાધક કોઈ પણ, અહીંયા તો જીવ માત્ર માટે મૈત્રી કહી છે, તો પ્રભુના શાસનમાં જે છે એમાંય જો મૈત્રી ન હોય તો આ સમગ્ર વિશ્વ સાથે મૈત્રીની વાતો એ બધી પોકળ વાતો નથી લાગતી, એ ખોટા દાવા નથી લાગતા. કેવી જ્ઞાનની લગ્ની હશે. જ્ઞાન વિમલ સુરી મહારાજ રોજ સવારે ઉઠે, શત્રુંજય તીર્થના એટલા બધા સ્તવન સ્તુતિઓ બનાવ્યા છે. આ નિયમ હતો, રોજ સવારે એક સ્તવન સ્તુતિ સજ્જાય બનાવીને પછી પચકાણ પાડવા. જ્ઞાન વિમલ સુરી કેવી જ્ઞાનની. મલધારી હેમચંદ્ર સુરી મહારાજ, મલધારી ગચ્છ, એક મલધાર ગચ્છ હતો. ખંજવાળવાનું પણ નહીં, આવી આકરી પ્રતિજ્ઞા વાળો ગચ્છ. પરસેવો તો નહીં લૂછવાનો, ખંજવાળવાનું પણ નહીં, મચ્છર બેઠું હોય તો. શરીર ઉપર જે જામતું હોય જામે. સમગ્રપણે શરીરથી અલિપ્ત થઈને માત્ર આત્મભાવમાં રહેવાનું. અને એવા તપસ્વી, એવા પવિત્ર, એમ કહે છે, શાસ્ત્રો લખે છે, એમના ચરિત્રો લખે છે, એમને અડીને પવન નીકળે ને, એ પવન જો મને સ્પર્શી જાય ને તો મારા મહિનાઓ જૂના, વર્ષો જૂના રોગો મટી જાય. નિય નામેવ ભગવઈ જીહગ ગયા થયા જેણ. ભગવતી સૂત્ર આખું આપણને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે તમારું નામ, તો ધડ થઈને આપણું નામ નીકળે. શ્રેણિક નામ છે કે ફલાણું નામ છે, ગમે તે. એમને ભગવતી સૂત્ર એ રીતે કંઠસ્થ કર્યું હતું. નિય નામેવ ભગવઈ જીહગ ગયા કયા જેણ. પોતાના નામની જેમ ભગવતી સૂત્ર આખું જેમના હૈયે કંઠે. કેવો સ્વાધ્યાય કરતો, કેવું બહુમાન હશ. પ્રભુના મુખમાંથી પ્રગટેલા શબ્દો, એનો સ્વાધ્યાય કરવાનો સૌભાગ્ય મળે, આનાથી મોટો આનંદ પ્રભુના શાસનના આરાધકને બીજો ન હોય.
કેમ આટલો બધો આગ્રહ? કેમ રોજ 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 પુનરાવર્તન કરવાનું? માત્ર યાદ રહી જાય એટલા માટે નથી કરવાનું. એ પ્રભુના શબ્દો જ મંત્ર સ્વરૂપ છે. એ ગણધર ભગવંતોના શબ્દો જ મંત્ર સ્વરૂપ છે. એ જેમ જેમ બોલાશે આગમ સૂત્રો માત્ર એના પાઠ થાય ને, આ પાઠ ઉપરથી ખાલી પાઠ, મૂળ પાઠ, અર્થ નહીં. વિપાક સૂત્ર છે એનું પુણ્ય વિપાકનો જે વિભાગ છે એનું પઠન જો અહીંયાથી બેસતા વર્ષે કરવામાં આવે ને તો આખા સંઘના પુણ્યનો ઉદય થાય. આ બાંયધરી ખાલી શબ્દોમાં તાકાત. તમે આગમ સૂત્રોનો સ્વાધ્યાય કરો, તમને કોઈ જીવનમાં વિઘ્ન ન આવે. સાધુને માટે રક્ષણ કોણ? સાધુને માટે રક્ષણ કોણ? એને ચાલીને જવાનું છે, અંધારામાં જવાનું છે, ગમે ત્યાં જવાનું છે, ગમે તે વસ્તુ એના પગ નીચે આવે કે આમ આવે તેમ આવે, કોઈ ઉપદ્રવ બહારનો કે અંદરનો કોઈ ઉપદ્રવ એને નડે નહીં, જેને જીવનમાં આગમનો સ્વાધ્યાય હોય. આ તાકાત છે આગમ સૂત્રો. આ રક્ષા કવચ છે. આત્માનું પણ રક્ષા કવચ છે અને આપણા ભૌતિક જીવનનું પણ રક્ષા કવચ છે. મહત્વ હોવું જોઈએ. કેવું બહુમાન હોય! આમ સૂત્રો બોલાતા જાય અને અહીંયામાં હો ભાવ આવે. મારા પ્રભુના મુખમાંથી પ્રગટેલા, ગણધર ભગવંતોના મુખમાંથી પ્રગટેલા શબ્દો, એનો સ્વાધ્યાય કરવાનું મને મળ્યું. આર્ય રક્ષિત ભણીને આવ્યા, 14 વિદ્યાના પારગામી થઈને આવ્યા. રાજા સહિત આખું ગામ હિલોળે ચડ્યું. રાજા કે મારા ગામનો દીકરો આટલું બધું ભણીને આવ્યો છે, પંડિત થઈને આવ્યો છે, રાજ એનું સ્વાગત કરશે. એટલો આનંદ છે રાજા, મારા ગામનો દીકરો ભણીને આવ્યો. મારા પંડિતજી હતા છબીલભાઈ, સાહેબને કહેતા કે સાહેબ હવે આ માસક સમણ, આ સિદ્ધિ તપ, આ ફલાણા ને ઢીકણા તપશ્ચર્યાઓ, એના મહોત્સવ છે ને બંધ કરી દો. સાહેબ કે કેમ? તો કે હવે છે ને ખરેખર જ્ઞાનના મહોત્સવ કરવાની જરૂર છે. કોઈક 4 પ્રકરણ ભણે ને સાહેબ એનો મહોત્સવ કરો, કોઈક વ્યાકરણ ભણે એનો મહોત્સવ કરો, કોઈક 5 પ્રતિક્રમણ કરે એનું મહોત્સવ કરો, કોઈ કર્મગ્રંથ ભણે એના મહોત્સવ કરશો તો આ શાસનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા થશે. અત્યારે તપની પ્રતિષ્ઠા થઈ છે પણ બધો તપ અજ્ઞાનનો છે. કરે છે લોકો ઉપવાસ, બસ તપશ્ચર્યાઓ પતી જાય છે અને તપશ્ચર્યાના પારણામાં તમે જઈને ઊભા રહો તો તમને શરમ આવે કે આ તપનું પારણું છે. કોના કારણે? ઘણી બધી જ બાબતોની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. પૈસાની પ્રતિષ્ઠા થઈ ગઈ, તપશ્ચર્યાની પ્રતિષ્ઠા થઈ ગઈ, વરઘોડાઓની પ્રતિષ્ઠા થઈ ગઈ, અમારા મહિમા મંડન પણ ખૂબ થઈ ગયા. પણ જે પાયો, જે જ્ઞાનનું મહિમા મંડન થવું જોઈએ, જે જ્ઞાનની પ્રતિષ્ઠા થવી જોઈએ, તેમાં આપણે ચૂકી ગયા. રાજાએ સ્વાગત કર્યું. હાથીની અંબાડીએ ગામમાં ફેરવે, બધા જ આખું ગામ હિલોળે ચડ્યું હોય. પરિવાર બી આવે ને, બધા જ આવ્યા, એક નથી આવી એની માં. અને ગમે તેટલો ભણેલો હોય દીકરો કોને શોધે? કોને શોધે? આખું ગામ હિલોળે ચડ્યું હોય કે ભેગા થયા હોય, નજર તો શોધે માં. કે એને તો એક જ હોય, હું ભણીને આવું અને મારી માની આંખોમાં સંતોષ હોવો. ક્યાંય દેખાતી, ક્યાંય દેખાતી નથી. મનમાં છટપટાટ છે, માં કેમ નહીં? બધા જ છે તો માં કેમ? બધું પતાવ્યો, સમયું દોડતા ઘરે ગયા, માં સામયિકમાં બેઠ. માં તું ના આવી, તને રાજીપો ના થયો? દીકરા શેનાથી રાજી થાવ? સંસાર વધારે એવી વિદ્યા લઈને આવ્યો, તેનાથી હું રાજી થાવ? હું તારી માં જ. શું કરીશ આ વિદ્યાથી? તારા પાંડિત્યનું પ્રદર્શન કરીશ, લોકોમાં વાહવા થશે. તારું શું? મને ચિંતા તું શું મેળવીને આવ્યો નહીં, તું જે મેળવીને આવ્યો છે એનાથી તને શું લાભ? મારી ચિંતા તારી ચિંતા. હું શું કરું માં તો તું રાજી થાય? મારે આખા ગામની નથી પડી, બધા ભલે રાજી થયા હોય, બધાએ ભલે વખાણ કર્યા હોય, મારે તો તારી આંખોમાં સંતોષ જોવો છે, મારે તો તારી આંખોમાં તૃપ્તિ જોવી છે. બસ તારા હૈયે ટાઢક થાય એવું કરવું છે.
શું કરું? તું જે દિવસે આ 14 વિદ્યા ભણ્યો છે ને, તું 14 પૂર્વ ભણીશ ને, તે દાડે હું રાજી થઈશ. માને ખબર છે કે 14 પૂર્વ ભણવા હોય ને તો દીકરો આપી જ દેવો પડે. એ 14 પૂર્વ ભણીને આવે ને પછી ગળે પણ લગાડી શકાય નહીં, એ બધી જ ખબર છે. અને છતાંય એના મમત્વને પણ એક બાજુ કરીને દીકરાના હિતનું ચિંતન કરે. મારી મમતા મુખ્ય નથી, મારા દીકરાનું ભલું. મારી કુખે આવ્યો છે ને, એનું ભલું થવું. કોણ ભણાવે? માં. તું રાજી થતી હોય તો 14 પૂર્વ, એને ખબર નથી 14 પૂર્વ શું હોય છે, શું ભણાય. માનું વચન છે ને, માનું વેણ છે, બસ જવું જ. તારા મામા છે એ ભણાવશે. તપાસ કરી, મામાએ દીક્ષા લીધી છે ને ક્યારે મળ્યો જ નથી. એને સાધુ સાથે પાસે જવાના વ્યવહારની ખબર નથી. જ્યાં બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા, ઘરમાંથી નીકળ્યો છે અને સામે શેરડી વાળો મળે. શેરડીના સાંઠા લઈને એના ઘરે ભેટ આપવા જોયું. સુકન થયા, દોઢ મૂકી જ પહોંચ્યો. પછી જોયું અંદર જવું તો જવું કેવી રીતે, ખબર તો છે નહીં કેવી રીતે શું કરવાનું. એક શ્રાવક અંદર ગયો, ગુરુ ભગવંતને વંદન કર્યા, એ ધારી લીધું, આખું વંદન ધારી લીધું. એ વંદન કરીને બેઠા અને પોતે અંદર જઈ અને એને જે રીતે વંદન કર્યું હતું કરી લીધું વંદન. અને વંદન કરીને બેસી ગયા. ગુરુ મહારાજ સમજી ગયા કે આ ગામનો નથી, અજાણ્યો. કેમ કે બાજુમાં શ્રાવક બેઠો હતો, એને અભિવાદન ન કર્યા. આ વિવેક. તમે ગુરુ ભગવંત પાસે વંદન કરવા આવો, ગુરુ ભગવંતને વંદન કરો અને બાજુમાં શ્રાવકો કોઈ પણ બેઠું હોય તો એનું અભિવાદન કરવું જોઈએ, જય જિનેન્દ્ર કહીને. સાધર્મિક છે એનું અભિવાદન થવું. આ વિવેક છે વ્યવહાર. એને ખબર નહોતી. એટલે પૂછ્યું, ભાઈ ક્યાંથી આવ્યા, શું છે? જણાવ્યું, આખી વિગત જણાવી કે આવું છે. ગુરુ મહારાજ મોઢું જુએ છે, 14 પૂર્વ ભણવા છે ભાઈ, પણ 14 પૂર્વ ભણવા માટે તો સાહેબ જે કરવું પડે, મારી માની આંતરડી ઠરતી હોય તો આ સંસાર છોડવા તૈયાર. અને પોતે રહ્યા. ગુરુ ભગવંતે કોને ભણાવ્યા? વજ્ર સ્વામીને ભણાવ્યા. વજ્ર સ્વામી પાસે રહીને ભણ્યા. કૈયા હોય સવાસરો, કેવા સ્વપ્નો હોય. હા, સ્વપ્ન. પરિવારનું સ્વપ્ન શું હોય? માવતર અહીંયા બધા બેઠા જ. શું સ્વપ્ન લઈને બેઠા છો તમારા દીકરા દીકરીઓ માટે? સાચું કહેજો. આ મા બાપ આદર્શ. ભણાવો, બધું જ કરાવો, એના જીવનને બધી જ રીતે ગોઠવી દો. બધું બેંક બેલેન્સ કરી આપો, એના નામનું સોનું એ ભેગું કરી આપો, એને ઘર બંગલા ફ્લેટ જે લેવા હોય લઈ આપો. તમારાથી થાય એટલું કરી લો, પણ એટલું નક્કી સમજી રાખજો, તમારી કરેલી ને તમારી ગોઠવેલી વ્યવસ્થા એનું ભાગ્ય હશે તો જ એની પાસે ટકશે. પણ જો તમે એને જ્ઞાન માર્ગમાં જોડ્યો હશે ને તો વ્યવસ્થાઓ નહીં ટકી હોય તો પણ એ દીકરો ટકી જશે. અને જો જ્ઞાન માર્ગે નહીં મોકલ્યો હોય તો તમારી વ્યવસ્થાઓ જે દિવસે નહીં ટકે એ દિવસે તમારી સંતતિ આપઘાતના રસ્તે જશે, નિરાશ થઈ જશે, હતાશ થઈ જશે, હારી જશે, ડિપ્રેશનમાં જતો રહેશે, ગાંડો થઈ જશે. બહારનો વૈભવ ને બહારની સંપત્તિ આપો, એની સાથે સમજણનો પણ વારસો આપજો. જ્ઞાનના માર્ગે જો એને તમે દોર્યો હશે, જ્ઞાનના માર્ગે એને ચલાવ્યો હશે અને એનામાં સમજણ પ્રગટાવી હશે ને, સંસારની કોઈ પણ પરિસ્થિતિને જીરવવા એ સક્ષમ બનશે. એને બહારથી શક્તિ સંપન્ન બનાવવો એ તમારા હાથની વાત નથી. એના આત્માને સમર્થ બનાવજો, એની સમજણને સમર્થ બનાવજો, એના વિવેકને જગાડજો. એ જીવનમાં ક્યાંય પાછો ન પડે એવી પરિસ્થિતિ પેદા કરો. તમે એમ માનો છો કે એને જીવનમાં ક્યાંય દુઃખ ન પડે, ક્યાંય પૈસાની તકલીફ ન પડે એવું ગોઠવી દઈએ. નહીં, તમારી ગોઠવણી ક્યાંય ચાલતી. એનું ભાગ્ય હશે ને
તો તમે કાંઈ નહીં મૂકી ગયા હો તો એ માલ તો હશે વૈભવમાં, અને એનું ભાગ્ય નહીં હોય ને તો તમે 7 માળની હવેલી મૂકી ગયા હશો તો પણ ઝૂંપડામાં રહેતો હશે. જ્ઞાન આપજો જે એના જીવનમાં સમાધિ આપશે, જ્ઞાન આપજો જે એના જીવનમાં સ્વસ્થતા આપશે, જ્ઞાન આપજો જે એને જીવવાનું શીખવાડશે. કશું જ નહીં હોય તો પણ જીવવાનું બળ એનું જ્ઞાન હશે. અજ્ઞાનમ ખલુ ભો કષ્ટમ ક્રોધાદિભ્યોપી સર્વ પાપેભ્ય અર્થમ હિતમ અહિતમ વા ન વેત્તિ એના વૃતો લોકઃ. જોજો, ક્રોધ વગેરે જેટલા પણ પાપ છે ને એ બધા કરતા પણ સૌથી મોટું પાપ છે અજ્ઞાન. અશાસ્ત્ર વચન છે. અજ્ઞાનમ ખલુ ભો કષ્ટમ, સૌથી મોટું પાપ જો કોઈ હોય તો અજ્ઞાન છે. કારણ બીજા બધા જ પાપો, બીજા બધા જ દોષો, બીજા બધા જ અપરાધો અજ્ઞાનના કારણે પલાય છે, અજ્ઞાનના કારણે પોષાય છે, અજ્ઞાનના કારણે ચાલે છે. મને ક્રોધ ખટકે છે, મને ક્રોધ ખટકે, અહંકાર ખટકે, માન ખટકે, કામ ખટકે, બધું જ ખટકે. અજ્ઞાન ખટકે? અજ્ઞાન ખટકે નહીં, ક્યારેય નહીં. ખરેખર જે ખટકવું જોઈએ એ ખટકતું નથી. સર્વ પાપોનું મૂળ અજ્ઞાન, અને એ અજ્ઞાન એ ટળે, સાચી સમજણ પ્રગટે, એના માટેના સંકલ્પનો આજે દિવસ છે. આપણા માટે દરેક દિવસ એ 24 કલાકમાં સીમિત થઈ જાય છે. બસ હમણાં ઉઠશું, દેવવંદન કરીશું, વિખરાઈ જશે. આપણે વિખરાઈ જવા માટે જ ભેગા થતા. વિખરાઈ જવા ભેગા થાવ છો કે કશું મેળવવા ભેગા થાવ? સાચું કે? દર વર્ષે આ દિવસોના નિમિત્તે જ્ઞાનીઓ આપણને જગાડતા હોય, આપણને સાવચેત કરતા હોય છે. ભાઈ થોડુંક ભલે ગાથા સ્વરૂપે નહીં તો વાંચન સ્વરૂપે કોઈક પંડિતજી રાખો, એની પાસે બેસીને અડધો શીખો. ગાથા ન આવડે તો કંઈ વાંધો નથી, પણ અડધો કલાક માટે પણ ભેગા થઈને થોડોક સ્વાધ્યાય, થોડુંક વાંચન, થોડુંક ચિંતન, થોડુંક તમારા જીવનમાં જ્ઞાનને જગ્યા આપો. થોડીક જગ્યા જ્ઞાનને આપશો ને તમને ખૂબ શાંતિનો, ખૂબ પ્રસન્નતાનો અનુભવ થશે. જ્ઞાન પાંચમનો દિવસ છે આજ, જ્ઞાનની આરાધનાનો દિવસ છે આજ. કંઈક પણ તમારા જીવનમાં જ્ઞાન ઉમેરાય ને એટલો સંકલ્પ કરજો. જ્ઞાન પ્રત્યે જાગૃત થજો. સંઘમાં, શાસનમાં, ગુરુ ભગવંતોમાં ક્યાંય પણ તમારી શક્તિ પહોંચતી હોય તો જ્ઞાનનો લાભ લેજો. કદાચ તમે આજે નહીં ભણી શક્યા, તમને સંયોગ નથી મળતા, પણ ભવાંતરમાં મને સંયોગ મળે, મને જ્ઞાન સુલભ થાય એટલી પ્રાર્થના સાથે આ પરમાત્મા પાસે પૂજા કરવા જાઓ ને ત્યાં પણ જ્ઞાનની પ્રાર્થના કરજો. ભાઈ, જ્ઞાન હશે તો પુણ્ય પણ કલ્યાણનું સાધન બનશે, જ્ઞાન હશે તો ધર્મ પણ કલ્યાણનું સાધન બનશે, જ્ઞાન હશે તો આ ઉત્તમ ઉપલબ્ધિઓ બધી સાર્થક ઠરશે. જ્ઞાન નહીં હોય ને આ અજ્ઞાનના કારણે જ અનંત ભવમાં ધર્મને, દેવગુરુ ધર્મને બધાને હારતા આવ્યા. બસ એ ભૂલ ફરી પાછી ન થાય એટલા માટે પણ જાગવાની જરૂર છે. આ પ્રાર્થના સાથે કે ભાઈ ક્યારે એ દિવસ મારા જીવનમાં આવે કે ગુરુ ભગવંતના સાનિધ્યમાં રહીને, એમની નિશ્રામાં રહીને આગમ સત્થમ પડિસ્સામી, પરમાત્માના આગમોનું અધ્યયન કરવાનું, પઠન કરવાનું, વાંચન કરવાનું મને પણ સૌભાગ્ય મળે. તો આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાય અને આપણું અજ્ઞાન ટળે, આપણા દુઃખો ટળે અને આપણને સાચો માર્ગ